બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો વાવ થરાદ સરકાર દ્વારા જાહેર કરાયો. બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે. દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા. જ્યારે વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે. ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ, થરાદ, વાવ, સુઈગામ અને ભાભર. બનાસકાંઠા જિલ્લામાં 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડીસા અને પાલનપુર નગરપાલિકા છે. જ્યારે વાવ થરાદ જિલ્લામાં 4 નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવે છે. ધાનેરા, થરાદ, ભાભર અને થરાદ નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. જિલ્લા વિભાજનને લઈને કઈ ખુશી કઈ ગમની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ધાનેરા તાલુકાના લોકો કહે છે કે અમને બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે દિયોદર તાલુકાના લોકો કહી રહ્યા છે કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે અને તેનું વડુ મથક પણ દિયોદર રાખવામાં આવે. કાંકરેજ તાલુકાના લોકો કહી રહ્યા છે કે અમને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં રાખવામાં આવે. જિલ્લા વિભાજનને લઈને 3 તાલુકાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો આપણે જાણીશું કે કયા તાલુકાના લોકોનું વિરોધ પ્રદર્શન યોગ્ય છે. તો સૌથી પહેલા વાત કરીએ ધાનેરા તાલુકાની. ધાનેરાથી થરાદનું અંતર લગભગ 45 કિમી જેટલું છે, જ્યારે ધાનેરાથી પાલનપુરનું અંતર લગભગ 62 કિમી છે. આ અંતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ધાનેરા તાલુકાનો થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે તે યોગ્ય લાગે છે. જ્યારે વાત દિયોદર તાલુકાના વિરોધની કરીએ તો દિયોદર તાલુકાના લોકો દિયોદરને જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે વાવ થરાદ જિલ્લો જાહેર કરતા હવે એ શક્ય નથી લાગતું કે સરકાર તેમની માંગણી પર વિચાર કરે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિ કાંકરેજ તાલુકાને છે. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરેજથી થરાદ વચ્ચેનું અંતર લગભગ 90 કિલોમીટર જેટલું થાય છે. તેથી કાંકરેજના લોકોની માંગણી કરી રહ્યા છે કે અમને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં રાખવામાં આવે. શિહોરીથી ભાભરનું અંતર લગભગ 60 કિમી થાય છે, જ્યારે પાટણનું 50 કિમી થાય છે. આમ જોવા જઈએ તો કાંકરેજ તાલુકાના લોકોની માંગણી યોગ્ય લાગી રહી છે, પરંતુ શું સરકાર તેમની માંગણી પર વિચાર કરશે કે શું, એ તો આવનારો સમય જ બતાવશે.